ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે અજૈવિક પરિબળો વિશે ચર્ચા કરતા હતા. તો એની અંદર આપણે ખાસ કરીને તાપમાન અને પાણી આ બે પરિબળો વિશે ચર્ચા કરેલી હતી. આજે ત્રીજા પરિબળ વિશે ચર્ચા કરવાની છે. જો તો ત્રીજું પરિબળ એટલે કે પ્રકાશ. તો હવે વાત કરીએ પ્રકાશ વિશે. લાઈટ એટલે કે સજીવો જે છે પ્રકાશની હાજરી અથવા તો ગેરહાજરીથી કેવી રીતે અનુકૂલિત થાય છે એની આપણે વાત કરવાની છે. તો જો સૌથી પહેલા તો પ્રકાશ જે છે ખાસ કરીને વનસ્પતિઓમાં અથવા તો આપણે એમ કહી શકાય કે સ્વયંપોષીઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એની મદદથી સ્વયંપોષી સજીવો જે છે એ પોતાનો ખોરાક બનાવે છે. બરાબર? તો પ્રકાશ સંશ્લેષણ એવી ક્રિયા છે જેનાથી સ્વયંપોષી પોતાનો ખોરાક બનાવશે. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર કોણ છે? તો કે હરિતદ્રવ્ય અને પ્રકાશ ઊર્જાની જરૂર પડે. તો હરિતદ્રવ્ય અને પ્રકાશ ઊર્જા જે છે અગત્યના છે. આપણે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ પણ લખીએ તો પણ એની અંદર આપણે એવું લખીએ છીએ કે 6CO2 12H2O gives C6H12O6 plus 6O2 plus 6H2O. એટલે કે અહીંયા ક્લોરોફિલ અને પ્રકાશ ઊર્જા જે છે અગત્યના પરિબળ બને. પ્રકાશ ઊર્જા અને બીજા નંબર ઉપર ક્લોરોફિલ. આ બંનેની હાજરીમાં જ તે આખી ક્રિયા થશે. એટલે વનસ્પતિ અથવા તો સ્વયંપોષીઓની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે. બીજું કે વનસ્પતિઓને યોગ્ય માત્રામાં પ્રકાશ મળવો પણ જરૂરી છે. પ્રકાશ મળવો જરૂરી છે. અમુક વનસ્પતિઓ એવી છે કે જે વધુ માત્રામાં પ્રકાશ જે છે એની ક્ષમતા અથવા તો એની તીવ્રતા સહન કરી શકે છે. પણ અમુક વનસ્પતિઓ એવી છે કે જે વધુ પ્રકાશની તીવ્રતા જે છે એને સહન કરી શકતી નથી. તો તમને એવું કીધેલું છે કે અમુક વનસ્પતિઓ ખાસ કરીને ઊંચા વૃક્ષની છાયામાં રહે છે. વૃક્ષની છાયામાં ઉગે છે. તો રીઝન શું છે કે ઊંચા વૃક્ષની છાયામાં ઉગવાનું? તો અહીંયાથી જે છે આખો મુદ્દો સમજી શકાય. ખાસ કરીને કોફીના જે છોડવાઓ હોય છે એ ઊંચા વૃક્ષોની છાયામાં ઉગાડતા હોય છે. આનું મુખ્ય કારણ એવું છે કે અમુક વનસ્પતિ એવી છે કે જે વધુ પડતા પ્રકાશની તીવ્રતા સહન કરી શકતી નથી. એટલે એક પ્રકારનું અનુકૂલન પણ સમજી શકાય છે. બરાબર? એટલે વધુ પ્રકાશની તીવ્રતા સહન ન થઈ શકતી હોવાથી આ સમસ્યા સર્જાય છે. તો આ પ્રકારે વનસ્પતિઓ એક પ્રકારનું અનુકૂલન દર્શાવે છે. બરાબર? હવે આગળ વાત કરીએ કે બીજું કે વનસ્પતિઓની અંદર પુષ્પોદ્ભવ માટે યોગ્ય સમય સુધી અથવા તો યોગ્ય માત્રામાં પ્રકાશની હાજરી હોવી અનિવાર્ય છે. જો શબ્દ છે પુષ્પોદ્ભવ એટલે કે પુષ્પ સર્જન થવા માટે. પુષ્પોદ્ભવ એટલે કે પુષ્પનું સર્જન થવા માટે અથવા તો પુષ્પનો ઉદ્ભવ થવા માટે એવું લખેલું છે યોગ્ય માત્રામાં પ્રકાશની જરૂર હોય છે. અને આ વસ્તુ જે છે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર 15 માં ભણી ગયા છીએ કે જેને આપણે પ્રકાશ અવધિ કહેતા. એટલે કે પુષ્પોદ્ભવ માટે વનસ્પતિ જે ચોક્કસ માત્રામાં પ્રકાશની જરૂરિયાત દર્શાવે છે પ્રકાશ અવધિ તરીકે ઓળખાય. પુષ્પોદ્ભવ માટે પ્રકાશની યોગ્ય માત્રામાં જરૂરિયાત
પુષ્પોદ્ભવ. તો જો આના આધારે તમને યાદ હોય તો આપણે ત્રણ પ્રકારની વનસ્પતિઓ જે છે એનો ઉલ્લેખ કરેલો હતો એ સમયે. એમાં સૌથી પહેલા આપણે વાત કરેલી હતી કે લઘુ દિવસીય વનસ્પતિઓ, બીજા નંબર ઉપર દીર્ઘ દિવસીય વનસ્પતિઓ અને ત્રીજા નંબર ઉપર તટસ્થ દિવસીય વનસ્પતિઓ. તો લઘુ દિવસીય, દીર્ઘ દિવસીય અને તટસ્થ દિવસીય વનસ્પતિઓ જે છે એની વાત કરીએ તો લઘુ દિવસીય વનસ્પતિને ઓછી માત્રામાં પ્રકાશની જરૂરિયાત હોય. પુષ્પોત્સર્જન માટે ઓછી માત્રામાં પ્રકાશની જરૂરિયાત પડે. દીર્ઘ દિવસીય વનસ્પતિને વધુ માત્રામાં પ્રકાશની જરૂરિયાત પડશે અને તટસ્થ વનસ્પતિને સામાન્ય માત્રામાં પ્રકાશની જરૂરિયાત પડે. આવી રીતે વનસ્પતિ ઉપર, એના પુષ્પોદ્ભવ ઉપર પ્રકાશ જે છે અસર કરે છે. પ્રાણી ઉપર વાત કરી કે પ્રાણી ઉપર પ્રકાશ કેવી રીતે અસર કરે છે. તો બધું વનસ્પતિ માટે અત્યારે આપણે વાત કરી લીધી. હવે પ્રાણીઓ વિશે જોઈએ કે પ્રાણીઓની અંદર કેવી રીતે આ અજૈવિક પરિબળ અસર કરે છે. તો પ્રાણીઓ પર વાત કરીએ તો પ્રાણીઓ પર પ્રકાશની અસર જે છે એ જોઈએ આપણે. તો ખાસ કરીને પ્રાણીઓની અંદર મોસમી ક્રિયાઓ અથવા દૈનિક ક્રિયાઓ એના ઉપર સામાન્ય રીતે પ્રકાશની અસર થતી હોય છે. આના સિવાય ખોરાકની શોધ એટલે કે ચારાની શોધ, બીજા નંબર ઉપર પ્રજનનની ક્રિયાઓ માટે અને ત્રીજા નંબર લાસ્ટમાં સ્થળાંતરણ માટે. જો મોસમી ક્રિયાઓ એટલે કે ઋતુ પ્રમાણેની ક્રિયાઓ, ઋતુઓ મુજબની ક્રિયાઓ. દૈનિક ક્રિયાઓ એટલે રોજબરોજની અથવા દરરોજની ક્રિયાઓ, એના ઉપર પણ પ્રકાશ અસર કરે. હવે ખોરાકની શોધ શું કહેવા માંગે છે? જેનાથી વધુ પ્રકાશવાળો વિસ્તાર છે તો પ્રાણીઓ પણ એ વસ્તુ સમજે છે કે જ્યાં વધુ પ્રકાશ હશે ત્યાં લીલોતરી એટલે કે વનસ્પતિઓની માત્રા વધારે હશે, એટલે એ લોકો એ બાજુ તરફ ખસે છે. પ્રજનનની ક્રિયાઓ તો ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર પ્રાણીઓ જે છે પ્રજનનની ક્રિયાઓ કરતા હોય છે અને નવી સંતતિનું સર્જન પણ કરતા હોય છે. તો એના માટે પણ પ્રકાશ ઉપર આધાર રાખે છે. અને સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એના માટે પણ એ પ્રકાશ ઉપર આધાર રાખશે. બરાબર? તો આ બધી ક્રિયાઓ એવી છે કે જે પ્રાણીઓમાં અસર કરે છે. બીજું કે આવી જ વાત આપણે સમુદ્ર વિશે કરીએ. સમુદ્રમાં પ્રકાશ સૌથી શું અસર કરે છે? તો સમુદ્રની જે સપાટી છે એ સપાટી સમુદ્રની સપાટી એ સપાટીથી શરૂ કરી
500 મીટર સુધી આ ઊંડાઈ છે. પ્રકાશ જે છે આરામથી પહોંચી શકે છે. 500 મીટર સુધી પ્રકાશ જે છે એટલે અહીંયા સુધી તમે સમજી લો કે 500 મીટર છે તો અહીંયા સુધી પ્રકાશ જે છે એ પહોંચી શકે છે. પ્રકાશ પહોંચ પણ એના પછીનો વિસ્તાર છે એટલે કે 500 મીટર થી વધુ ઊંડાઈ વાળો વિસ્તાર તો ત્યાં પ્રકાશ પહોંચી શકતો નથી. તો અહીંયા જે સજીવો વસે છે 500 મીટરથી વધુ ઊંડાઈએ તો એ સજીવો મોટાભાગે શું થાય છે કે એ અમુક સમસ્યાઓનો સામનો કરે છે. ખાસ કરીને એમનું જીવન દરમિયાન ક્યારે પ્રકાશ જે છે શું હોય એના વિશેની માહિતી જે છે એ મેળવેલી નથી એટલે કે સૂર્ય ઊર્જા તેમના સુધી પહોંચતી નથી. બીજી એક અગત્યની વાત એવી છે કે અહીંયા જે સજીવો રહે છે ખાસ કરીને એમાં રંગકણ સર્જનની ક્રિયા જે આપણે આગળ પણ ચર્ચા કરેલી હતી કે કેવી રીતે જે દિવસ દરમિયાન વનસ્પતિના જે ફૂલો આવે છે એના કરતાં જે રાત્રિ દરમિયાન જે વનસ્પતિના ફૂલો આવે છે એમાં કોઈ રંગ હોતો નથી. એનું કારણ આપણે પ્રકાશને આપેલું હતું. એવી જ રીતે અહીંયા જે પ્રાણીઓ છે એમાં રંગકણ સર્જનની ક્રિયાઓ જે છે એ જનરલી કેવી થઈ ગઈ હોય છે ઉત્સર્જનની ક્રિયા થઈ શકતી નથી એટલે ઘણી બધી સમસ્યાઓ જે છે એનો સામનો કરે છે. બીજી એક અગત્યની વાત એવી છે કે અહીંયા જે સજીવો રહેતા હોય અથવા તો કોઈ વનસ્પતિઓ હોય એની ઉત્પાદકતા ઉપર સીધી અસર પડે છે. ઉત્પાદકતા એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ઉત્પાદકતા આ શબ્દ આપણે કાલે પણ જોયો હતો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો જૈવભાર બાયોમાસ ગ્લુકોઝ બનાવે. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જૈવ ભાર બનાવવું. તો ઉત્પાદકતા પણ અહીંયા જે તળિયાના ભાગે એકદમ ઓછી હોય છે તો અથવા તો શૂન્ય હોઈ શકે કેમ કે અહીંયા સુધી પ્રકાશ પહોંચે છે અહીંયા સુધી પ્રકાશ પહોંચી શકતો નથી. બીજું કે બધી જે આપણે વાત કરી છે પ્રકાશ કે તાપમાન તો એનો મુખ્ય સ્ત્રોત શું છે તો પૃથ્વી માટે આપણે વાત કરી કે પૃથ્વી ગ્રહ માટે તો પૃથ્વી ગ્રહ માટે ઊર્જા પ્રકાશ કે તાપમાન નો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે. સન. બરાબર. એટલે સૂર્ય જે છે પોતાની સૌર ઊર્જા જે છે પૃથ્વી પર ફેંકે છે. આ સૌર ઊર્જા જે છે ગ્રહણ કરવાની ક્ષમતા માત્ર સ્વયંપોષીઓ પાસે છે કે જે પોતે ક્લોરોફિલ ધરાવે છે. સૂર્ય પોતાના સૌર વિકિરણો સ્વરૂપે સૂર્ય ઊર્જા પૃથ્વી પર મોકલે છે. પૃથ્વી ઉપર જે સૌર ઊર્જા મોકલે છે એને એક્સેપ્ટ કરવાનું કામ માત્ર સ્વયંપોષીઓ કરે છે. એટલે કે માત્ર સ્વયંપોષીઓ આવી ઊર્જાને સ્વીકારી શકે છે અને સ્વયંપોષીઓ જે આ ઊર્જાને સ્વીકારે છે અને ધીમે ધીમે આહાર શૃંખલામાં આગળ લઈ જાય છે જે આપણે ઊર્જાના પિરામિડમાં ચેપ્ટર નંબર 14 માં જોયું. બરાબર. આગળ કે માત્ર સૂર્ય જે છે એ સૌર ઊર્જા સ્વરૂપે ઊર્જા જે છે પૃથ્વી પર મોકલે છે. બરાબર. બીજી એક અગત્યની વાત એવી છે કે સૂર્ય જે છે ધગધગતા વાયુનો ગોળો છે એટલે કે ત્યાં સપાટી પર જે ગરમી છે અથવા તો એનું જે તાપમાન છે ખૂબ જ વધુ માત્રામાં છે. તો આવું જે વધુ માત્રામાં રહેલું તાપમાન છે ટેમ્પરેચર કે જેની માત્રા અતિશય વધુ માત્રામાં છે
તો ત્યાંથી અમુક માત્રામાં હાનિકારક કેટલાક કિરણો જે છે એ મુક્ત થાય છે. તો સૂર્ય પોતે શું છે તો કે ઊર્જાનો એક સ્ત્રોત છે. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત પૃથ્વી માટે. તો સૂર્ય જે પોતાના વિકિરણો બહાર ફેલાવે છે, સન રેઝ, બરાબર, આ વિકિરણો જે છે એમાંથી યુવી કિરણો, યુવી રેઝ એટલે કે અલ્ટ્રા વાયોલેટ રેઝ, ગુજરાતીમાં કહીએ તો પારજાંબની તરંગો એ પૃથ્વી પર ફેંકે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા પારજાંબની કિરણો જે છે ને એના વિશે એવું કહી શકાય કે જે જગ્યાએ તાપમાન વધારે હોય ને ત્યાંથી યુવી કિરણો બહાર આવે. જ્યાં તાપમાન વધારે હોય તેવી જગ્યાએથી આવા હાનિકારક કિરણો બહાર આવે છે, બહાર પ્રસ્થાપિત થાય. બરાબર, એટલે યુવી કિરણો જે છે હાનિકારક છે. એની હાનિકારક અસર જે છે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર ટોપિક હતો ઓઝોન ગર્ત, ડેપ્રેશન ઓફ ઓઝોન લેયર, એની અંદર આપણે ચર્ચા કરેલી હતી. એટલે આવા યુવી કિરણો મોટે ભાગે જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. બીજી એક અગત્યની વાત એવી કીધી છે કે જનરલી શું હોય કે આપણે એવું કહેતા હતા કે સૂર્ય ઊર્જા જે છે એ કોઈ રંજક દ્રવ્ય ઉપર પડે તો રંગ પ્રસ્થાપિત થાય. તો તમને નીચે એવું કીધેલું છે કે શા માટે અમુક માત્રામાં જે લીલો હોય છે, લીલ, એ લીલ અલગ અલગ રંગની લાગે છે. ઉદાહરણ તરીકે તો કેટલીક લીલ વિશે આપણે વાત કરવાની છે. તેમાં સૌથી પહેલા લીલી લીલ અથવા તો એને કહી છે આપણે હરિત લીલ. બીજા નંબર ઉપર રાતી લીલ અથવા તો લાલ લીલ પણ કહેવાય આને. બરાબર, તો આવી લીલ વિશે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કર્યો તો બીજું ચેપ્ટર હતું કે અલગ અલગ પ્રકારની લીલ વિશે વાત કરી. તો બદામી લીલ, કથ્થાઈ રંગની અથવા તો બદામી લીલ. તો આ બધી લીલ જે છે એ અલગ અલગ રંગ કેમ ધરાવે છે? તો જો અલગ અલગ રંગ માટે બધાની અંદર રહેલા રંજક દ્રવ્યો જવાબદાર છે. જુદા જુદા રંગો માટે જવાબદાર છે. એટલે કે પ્રોસેસ શું થાય છે એની વાત કરીએ તો કે કોઈ પણ રંજક દ્રવ્ય હોય, આ રંજક દ્રવ્ય છે ફોર એક્ઝામ્પલ XYZ કોઈ પણ રંજક દ્રવ્ય લઈ લો, તો એની ઉપર જ્યારે સૂર્ય ઊર્જા જે છે વિકિરણ સ્વરૂપે પડે છે, સનલાઇટ SL શોર્ટમાં લખું છું, તો આ રંજક દ્રવ્ય જે છે કંઈક ને કંઈક રંગ જે છે એનું ઉત્સર્જન કરે છે અને એ રંગ જે છે એ રંજક દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. આવી જ વસ્તુ મનુષ્યમાં પણ છે. મનુષ્યમાં શું છે તો કે મનુષ્યની અંદર વાત કરીએ તો જે આપણો ચામડીનો રંગ છે, ચામડીનો રંગ, એના માટે મેલેનિન નામનું ઘટક જવાબદાર છે. મેલેનિન. આ મેલેનિન જે છે એનો સ્ત્રાવ જે છે એ MSH એટલે મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નામના અંતઃસ્ત્રાવમાંથી થાય છે. મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે આપણા શરીરની અંદર આવા મેલેનિનના કણો આવેલા હોય. હવે આ મેલેનિનના કણો જે છે એની ઉપર પ્રકાશ ઊર્જા પડે એટલે આ કણો જે છે એ સક્રિય થાય, એક્ટિવ થાય.
તો આ એક્ટિવ થઈ જાય એટલે શું થાય કે જેના શરીરમાં મેલેનિનના કણો વધુ સક્રિય અથવા તો મેલેનિન વધુ અને બીજા નંબર ઉપર આપણે લખીએ મેલેનિન ઓછું, તો જેની અંદર મેલેનિન વધારે હશે ને એનો ત્વચાનો રંગ કાળો મળશે, ત્વચાનો રંગ કાળો, અને જેનામાં ઓછું હશે એમાં ત્વચાનો રંગ સફેદ મળશે, બરાબર. બાકી ફેર એન્ડ લવલી લગાવવાથી આમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, કુદરતી પ્રક્રિયા છે, બરાબર. એટલે બધી વસ્તુ જે છે મેલેનિનના કણો ઉપર આધાર રાખે છે. સક્રિય બને તો પ્રમાણ વધે, એના કારણે રંગ કાળો થઈ જાય, અને સક્રિય ન બને તો રંગ સફેદ રહી જાય. તમે જો યુરોપિયન દેશના જે વ્યક્તિઓ હોય મોટા ભાગે ભૂરા હોય, તો એનું કારણ શું છે તો કે વિષુવવૃત્ત જે છે એ ઘણું દૂર છે, એટલે કે સૂર્યના કિરણો ત્રાંસા પડે અને પ્રકાશ ઓછો મળે એટલે કે જે મેલેનિનના કણો છે સક્રિય ઓછા થાય એટલે રંગ એકદમ સફેદ રહે. પછી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝના લોકોને જુઓ તો કારણ કે એ વિષુવવૃત્તીય સપાટીની નજીક આવેલા છે, તો ત્યાં સૂર્યના કિરણો સીધા પડે, પ્રકાશ ઊર્જા પણ વધારે મળે, કણ સક્રિય બને એટલે મેલેનિનનું પ્રમાણ વધે, એટલે ત્વચા કાળો રંગ દર્શાવે. નેક્સ્ટ આગળ તો પ્રકાશ બાદ હવે આપણે છેલ્લું અજૈવિક પરિબળ, ચોથા નંબરનું અજૈવિક પરિબળ જે છે એના વિશે આપણે વાત કરવાની છે, કે જેનું નામ છે જમીન અથવા તો ભૂમિ, સોઇલ. નંબર 4 જમીન અથવા તો ભૂમિ. પ્રશ્ન એ જ રીતે પૂછાશે કે અજૈવિક પરિબળ તરીકે જમીન વિશે માહિતી આપો, કે અજૈવિક પરિબળ વિશે ભૂમિ વિશે માહિતી આપો, બરાબર. તો જો હવે જમીન કે ભૂમિની વાત કરીએ તો જમીન અથવા તો ભૂમિ જે છે એ એની પ્રકૃતિ અને એના ગુણધર્મો એમાં જુદાપણું દર્શાવે છે. જો એની પ્રકૃતિ, ભૂમિની પ્રકૃતિ કેવી છે અને એના ગુણધર્મો કેવા છે, બરાબર. પ્રકૃતિની અંદર આપણે જનરલી એની અંદર રહેલી pH ની ક્ષારતા, આ બધી વસ્તુ જે છે એને ધ્યાનમાં લેતા હોય છે. ગુણધર્મો એટલે કે કેવા ગુણધર્મો ધરાવે છે, પાણી કેટલું ગ્રહણ કરે છે, કેટલા સમય સુધી પાણીને સાચવી શકે છે, આ બધી વસ્તુ, કેવા પાકોનો ઉછેર કરી શકાય, એ બધા એના ગુણધર્મો છે, કેવા સજીવો અંદર જોવા મળે. તો પ્રકૃતિ અને ગુણધર્મો જે ભૂમિના મુખ્ય ગુણ છે એ શેના લીધે જોવા મળે છે તો કે આ જે જુદાપણું દર્શાવે છે અથવા તો આ ભૂમિના જે ગુણ છે અથવા તો એના લક્ષણો છે એ જે તે વિસ્તારની આબોહવા ઉપર અસર કરે છે. બીજા નંબર ઉપર અપુશયન. અપુશયનની ક્રિયા એટલે કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થયેલું છે. તો જનરલી એવું માનવામાં આવે છે કે મોટા ખડકો હોય ને એ બધાનું ભંગાણ થાય એટલે કે તૂટી જાય અને નાના નાના કણો બનતા જાય, એના કારણે ભૂમિ જે છે એ સર્જાતી હોય છે. આજે પૃથ્વીનું જે ઉપરનું સ્તર છે, જમીન જેને કહીએ છીએ, જે ફળદ્રુપ વિસ્તાર છે, ઘણા બધા પાકો આપણે ઉગાડીએ છીએ અને એમાંથી ઘણું બધું ઉત્પાદન પણ આપણે મેળવીએ છીએ, તો એ બનવામાં લાખો વર્ષો થયેલા છે, ઘણો બધો સમયગાળો લાગેલો છે, બરાબર છે. તો આવા લક્ષણો ધરાવે છે. અને આના સિવાય હજી એક લક્ષણ અવસાદ એટલે કે તળિયે જમા. આવા લક્ષણોના કારણે જુદાપણું જે છે એ દર્શાવે. આબોહવા, કોઈ પણ વિસ્તારની આબોહવા જે છે બહુ મહત્વનું ભૌતિક પરિબળ કહેવાય. આ ભૌગોલિક પરિબળ છે. અપશયન વિશે વાત કરી, અવસાદ એટલે તળિયે ઘટકો જમા થાય, બરાબર. તો આવા લક્ષણો જે છે એ ધરાવે છે. બીજું કે ભૂમિની સંરચના. કોઈ પણ ભૂમિ હોય એનું ચોક્કસ બંધારણ હોય. ભૂમિની સંરચના. સંરચનાનો અર્થ શું થાય કે કોઈ પણ જમીન હોય એની અંદર કણો જે છે ને એનું કંઈક ને કંઈક પ્રતિશત એટલે કે ટકાવારી પ્રમાણ આવેલા હોય. ભૂમિની અંદર
જુદા જુદા ઘટકોના ટકાવારી પ્રમાણના આધારે તેની સંરચના નક્કી કરી શકાય. તો પ્રશ્ન એવો થાય કે આપણે એમ કીધું કે જુદા જુદા ઘટકો, તો જુદા જુદા ઘટકો તરીકે કયા કયા ઘટકો છે? તો એમાં ખાસ કરીને રેતી, માટી, કામ, બરાબર છે, સ્લીટ, આવા ઘટકો જે છે હાજર હોય. સ્લીટ એટલે કાંકરીઓ, બરાબર. અને આનું કંઈક ને કંઈક ટકાવારી પ્રમાણ હોય અને જેના આધારે ભૂમિની સંરચના આપણને ખબર પડે. આ આપણે આખું પ્રેક્ટિકલ છે, આપણે સમજશું જ્યારે પ્રેક્ટિકલ લેબમાં જશું ત્યારે, બરાબર. બહુ મહત્વનું પ્રેક્ટિકલ એમ કે અલગ અલગ ભૂમિના નમૂના હોય એની અંદરથી આપણે ઘટકોનું પ્રતિશત એટલે કે ટકાવારી પ્રમાણ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય એ સમજવાનું છે. અને એની અંદર તમે સમજશો કે ભૂમિની સંરચના ખરેખર શું છે, બરાબર. તો કે સંરચના બાદ આગળ વાત કરીએ તો સંરચના કોના ઉપર આધાર રાખે? એટલે કે ભૂમિની સંરચના ઉપર અસર કરતા પરિબળોની વાત કરીએ. કે ભૂમિની જે સંરચનાની આપણે વાત કરી એની પર કયા કયા પરિબળો જે છે અસર કરે છે, તો એની અંદર કણોનું કદ અને કણોનું સામૂહિકીકરણ, કણોનું કદ અને કણોનું સામૂહિકીકરણ. કણોનું કદ, તો ભૂમિના બંધારણમાં જે કણ છે આ બધા કણ જે છે એ અલગ અલગ કણ જે છે એ જુદું જુદું કદ ધરાવતા હોય પણ બધા મિક્સ હોય. આપણે એને અલગ કરવા પડે કોઈ ભૌતિક પદ્ધતિનો ઉપયોગ લઈને. તો એ કણોનું કદ દર્શાવે. બીજું છે કણોનું સામૂહિકીકરણ, એટલે કે આ બધા કણો જે છે તમે જમીન જોઈ લો તો જમીનની અંદર એવું ના હોય કે ભાઈ રેતી અલગ પડી જાય, માટી અલગ પડી જાય, કાંક અલગ પડી જાય, પણ બધા મિશ્ર સ્વરૂપે હોય, ભેગા થયેલા હોય. મિશ્રણ શબ્દ એવો છે કે જેને તમે અલગ કરી શકો. એટલે કે આને આપણે શું કરવું પડે? અલગ કરવું પડે. એવો જ આપણે પ્રેક્ટિકલ છે. તો ભૂમિની સંરચના ઉપર અસર કરતા પરિબળોમાં એક તો ભૂમિની અંદર જે કંઈ કણો આવેલા છે એનું કદ અને આ કણોનું સામૂહિકીકરણ જે છે એને ધ્યાનમાં લેવાનું છે. બીજું કે આના સિવાય ભૂમિની જે અંતઃસ્ત્રવણ ક્ષમતા, ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા એના વિશે આપણે વાત કરવાની છે. અને બીજું છે જલ ગ્રહણ ક્ષમતા. તો અંતઃસ્ત્રવણ ક્ષમતા શું છે? જો કે ભૂમિ જે છે જમીનની વાત કરીએ તો એ ઘણા બધા ખનિજો, ખનિજાયન જે છે એનું સંગ્રહ સ્થાન છે. આ ભૂમિ જે છે એ ઘણા બધા ખનિજોનું સંગ્રહ સ્થાન છે. બીજું કે એની સાથે સાથે ખનિજોની સાથે જમીનની અંદર પાણી રહેલું છે જેને આપણે ભેજ કહીએ. એટલે આ બંને સંયુક્ત રીતે દ્રાવણ બની જાય. કેમ કે ખનિજ સારું પાણીમાં ઓગળશે અને આ દ્રાવણ જે છે એ વનસ્પતિ દ્વારા શોષાય. તો અંતઃસ્ત્રવણ ક્ષમતાનો અર્થ એવો લેવાનો છે આપણે કે કેટલી માત્રામાં આવા ઘટકો જે છે દ્રાવણ સ્વરૂપના ઘટકોને સ્ટોરેજ કરી શકે છે, સંગ્રહ કરી શકે છે. તમે જો અલગ અલગ જમીન જે હોય ને એના અંદર પાક ઉત્પાદનની ક્ષમતા પણ અલગ અલગ હોય. અમુક ખેતર હોય તો એ ઘણું બધું ઉત્પાદન આપતા હોય, પણ અમુક ખેતર હોય એનું ઉત્પાદન ઓછું હોય. તો બધું આની પર આધાર રાખશે, અંતઃસ્ત્રવણ ક્ષમતા ઉપર. બીજું છે જલ ગ્રહણ ક્ષમતા. તો આ શું છે? જો હવે અહીંયા આપણે વાત કરીએ કે જનરલી શું છે કે વરસાદ દ્વારા પૃથ્વી પર પાણી પડે છે. આના સિવાય વરસાદ સિવાય બીજો એક સ્ત્રોત જે છે એ વરસાદ પડે એટલે શું થાય કે પાણી જમીન પર પડશે અને એના દ્વારા જમીનની અંદર ભેજ સ્વરૂપે પાણી જે છે એ સંગ્રહાય કે જેને આપણે ભૂગર્ભીય જળ કહીએ. તો
તો અલગ અલગ વનસ્પતિ છે એ અલગ અલગ સમય સુધી અને અલગ અલગ માત્રામાં પાણી જે છે એ પોતાની અંદર સંગ્રહણ કરી શકે છે, જેને વનસ્પતિની જલ ગ્રહણ ક્ષમતા કહેવાય. બરાબર. કે અન્ય કેટલાક પરિબળો જે છે કે જે જમીન ઉપર અસર કરે છે એની આપણે વાત કરી નાખી. જો કે અન્ય પરિબળોની અંદર એક જે છે એને આપણે pH અને બીજું જે છે ખનિજ સંકરણ એના બે વિશે વાત કરવાની છે. pH તો દરેક જમીન જે છે એની pH પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. pH સૂત્ર પણ તમને ખબર છે -log 10 H3O+. તો આ pH જે છે એ જમીન ઉપર કઈ રીતે અસર કરે છે? તો આ pH ના આધારે જમીનના ત્રણ પ્રકાર પડે. એમાં એક એસિડિક જમીન બને, બીજા નંબર ઉપર બેઝિક અને ત્રીજા નંબર ઉપર તટસ્થ. દરેક જમીનના પ્રકાર જે છે એ અગત્યના છે, એસિડિક, બેઝિક અને તટસ્થ. અને આ અલગ અલગ પ્રકારની જે જમીન છે એની અંદર અલગ અલગ પ્રમાણમાં વનસ્પતિઓ એટલે કે પાક જે છે એ ઉગાડીને ઉત્પાદન આપણે મેળવી શકીએ. એસિડિક, બેઝિક અને તટસ્થ જમીન આ પ્રકાર શેના આધારે પડે? તો એની અંદર જે ખનિજ ક્ષારો દ્રાવ્ય થયેલા છે એના આધારે એના મુખ્ય પ્રકાર પડતા હોય છે. અને ત્રણ અગત્યનું છે. ભવિષ્યમાં જો તમે 12 સાયન્સ પછી એગ્રીકલ્ચર કરો તો તમારે આ બધી વસ્તુ જે છે એ ભણવાની આવશે. પ્લસમાં આજે એસિડિક, બેઝિક અને તટસ્થ એટલે કે ભૂમિના જે અલગ અલગ નમૂના છે એને એસિડિક, બેઝિક કે તટસ્થ અલગ કરવા જે છે આ પ્રેક્ટિકલ આપણે આવશે 12મા ધોરણની અંદર હતી કે કેવી રીતે તમે જમીનના અલગ અલગ નમૂનાના આધારે નમૂનો એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે એ સમજી શકો છો. બરાબર. ખનિજ સંગઠન તો હમણાં પણ આપણે વાત કરી હતી કે ભૂમિ જે છે ભૂમિ એ ખનિજોનો ખજાનો છે. ભંડાર છે ખનિજોનો. એટલે શું થાય કે ખાસ કરીને અલગ અલગ ખનિજ ક્ષાર અને ખનિજ આયન જમીનની અંદર દ્રાવ્ય સ્વરૂપે હોય. આ બધા શું હોય કે પાણી સાથે પ્રક્રિયા, પાણી સાથે સંયોજાય અને દ્રાવણ બનાવે, સોલ્યુશન બનાવે. એટલે કે અલગ અલગ ભૂમિની અંદર ખનિજ સંગઠન જે છે, ખનિજોની માત્રા જે છે એ પણ અલગ અલગ હોય છે. અને આ કૃષિ ક્ષેત્રે ખૂબ અગત્યની છે. યોગ્ય ખનિજોની માત્રા જે છે એ ખબર પડે તો એના આધારે તમારે કયો પાક લેવો છે એ તમે સમજી શકો છો. બીજું કે આવા બધા ગુણધર્મોના આધારે જમીનની અંદર અલગ અલગ માત્રામાં પ્રાણીઓ રહેતા હોય. આવા ગુણધર્મોના આધારે જમીનની અંદર વિવિધ માત્રામાં જૈવ સૃષ્ટિઓ વસવાટ કરતી હોય. વસવાટ કરે અને એમને જમીનની સાથે જે કઈ ગુણધર્મ હોય જમીનના એની સાથે અનુકૂલન જે છે એ વિકસાવી દેવું. બરાબર. તો આની સાથે અહીંયા આપણે અજૈવિક કારકો એટલે કે ચારે ચાર કારકો જે છે પૂરા કરીએ છીએ. આગળનો ટોપિક અજૈવિક કારકો પ્રત્યે પ્રતિકાર. શરૂ જ કરશું આપણે કેમ કે આખો ટોપિક આપણે પૂરો નહીં કરી શકીએ. અજૈવિક કારકો સામે સજીવોની પ્રતિક્રિયા. તો સૌથી પહેલા અજૈવિક કારકોની અંદર આપણે ચાર કારકો જોયા. કયા કયા ચાર કારકો હતા એની વાત કરીએ. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કર્યો તાપમાન, પછી અભ્યાસ કર્યું પાણી, આજે આપણે અભ્યાસ કર્યું પ્રકાશ અને ભૂમિ. આવા ચાર અલગ અલગ કારકો જે છે એનો આપણે અભ્યાસ કર્યો. તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ.
તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ આ જે ચાર અજૈવિક કારકો છે એની સામે સજીવ કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપે. આપણે શબ્દ અનુકૂલન વાપરીએ છીએ, બરાબર છે? તો પ્રતિક્રિયા જે છે એટલે કે આ બધા પરિબળો જે છે એ કેવી રીતે અસર કરતા હોય એની આપણે વાત કરવાની છે. તો હવે આપણે જોશું કે કેવી રીતે અસર કરે. તો ખાસ કરીને સજીવની સ્થિરતા, દેહ જળનું તાપમાન, સાથે સાથે આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ અથવા તો આશ્રુતિ સંબંધિત પ્રશ્નો અને તાપમાન, આવી બધી સમસ્યાઓ જે છે એ સર્જાતી હોય છે સજીવોની અંદર, બરાબર? સ્થિરતા, દેહજળ નું તાપમાન, આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ અને સામાન્ય કરી તાપમાન. સ્થિરતા એટલે કોઈ સજીવ જે છે એક જ સ્થાને છે, જીવંત છે, અનુકૂળ છે, બધા પ્રકારના અનુકૂળને ધરાવી લીધા છે અને એ સ્થાને છે, તેની સ્થિરતા કહેવાય. દેહજળનું તાપમાન, તમે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 માં એવું ભણી ગયા કે શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા આવા બે પ્રકારના પ્રાણીઓ. એની અંદર એક પ્રાણીઓ એવા હતા કે જે અમુક સમય બાદ જે તાપમાનમાં ફેરફાર હોય યોગ્ય દર્શાવી શકે નહીં, અને અમુક પ્રકારના સજીવો જે છે તાપમાનમાં જે ફેરફાર થાય એની સાથે પોતાનું જે દેહજળ છે, આપણા અંદર દેહજળમાં બ્લડની વાત કરીએ તો એ યોગ્ય તાપમાન કરી શકે. આપણે અત્યારે ઉદાહરણ તરીકે બહાર નીકળીએ તો તાપમાન 35 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો આપણે એ મુજબ આપણા શરીરનું દેહજળ જે છે એનું તાપમાન રૂપાંતરિત કરી શકીએ, પણ અમુક સજીવો નથી કરી શકતા, બરાબર? આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ આપણે ગઈકાલે જોયું હતું કે જે મીઠા જળનું પ્રાણી છે એને ખારા પાણીમાં દાખલ કરો એટલે કે દરિયામાં દાખલ કરો, અને દરિયાઈ પ્રાણી છે એને મીઠા જળની અંદર ઉદાહરણ તરીકે કોઈ તળાવની અંદર દાખલ કરો, તો બંનેમાં સમસ્યાઓ સર્જાતી હતી. એકમાં અંત આશ્રુતિ, બીજામાં બહિર આશ્રુતિ સર્જાતી હતી. તો એવી સમસ્યાઓ સર્જાય છે. તાપમાન, જેનાથી શું છે કે તાપમાન દરેક સજીવ જે છે એના ઉપર અસરગ્રસ્ત થતું હોય છે. અમુક સજીવો જે છે એ વધુ પડતું તાપમાન છે, હજુ એ આપણે કેવા અનુકૂલનની અંદર જોવાના છે. તો અમુક સજીવો જે છે એ તાપમાનની અંદર વધુ પડતું જે તાપમાન હોય અથવા તો યોગ્ય અવસ્થા ન હોય તો શું કરે છે કે ભૂગર્ભની અંદર વયા જાય અને સમાધિ લે છે. ખાસ કરીને તમે દેડકાની અંદર જોયું હશે કે દેડકો જે છે, દેડકો ચોમાસાની ઋતુ દરમિયાન વધુ માત્રામાં જોવા મળે, એટલે કે શિયાળાની અંદર અને ઉનાળાની અંદર સમાધિ લઈ લે છે, જમીનની અંદર ચાલી જાય. એટલે શિયાળાની અંદર જે નિંદ્રા લે છે એને શીત નિંદ્રા કહેવાય, અને ઉનાળામાં જે નિંદ્રા લે છે એને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય, બરાબર? એવી રીતે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય જે છે એ સૌથી વધુ સુવિકસિત તંત્રો ધરાવે છે. તો તાપમાનમાં ફેરફારમાં મનુષ્ય શું ફેરફાર કરે છે? તો કે જનરલી કોઈ પણ સજીવની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે મનુષ્ય એક સજીવ જ છે, તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે છે આ તાપમાનની અંદર મનુષ્ય જે છે સામાન્ય ક્રિયાઓ કરી શકે. સામાન્ય ક્રિયાઓ કરે. આપણા શરીરની અંદર વધુ તાપમાન એટલે ગરમી સામે પરસેવો પડે છે. તો પરસેવો શું છે? તો કે એક પ્રકારનું અનુકૂલન છે. પરસેવો એટલે વધારાનું જે પાણી છે શરીરની અંદરનું એ પરસેવા સ્વરૂપે બહાર કાઢીએ છીએ, જેના કારણે આપણું જે બોડી છે, શરીર જે છે એ ઠંડુ પડી જાય છે અને યોગ્ય તાપમાનમાં શરીરના બધા તંત્રો કામ કરી શકે છે. હવે કદાચ તાપમાન વધી જાય તો આપણે શું કરીશું? તો કે જો ઉદાહરણ તરીકે તાપમાન જે છે એ 45 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધી ગયું, એક એક્ઝામ્પલ લીધું છે, તો 45 ડિગ્રી સેન્ટીગ્રેડ થી વધી ગયું તો આપણે શું કરીશું? તો કે એસી ચાલુ કરીશું. એસી ચાલુ કરવાનું મુખ્ય કારણ શું છે? તો કે જે તાપમાન વધી ગયું છે એને નોર્મલ રાખવાનું અને સામાન્ય અવસ્થામાં રહેવાનું, બરાબર? તો એસી ચાલુ કરી છે આ ટેમ્પરેચરમાં એટલે કે સામાન્ય તાપમાન કરવાનું કામ. તો આપણે શું કહ્યું? તો કે જે પર્યાવરણીય ફેરફાર હતો, તાપમાન વધ્યું એ પર્યાવરણીય ફેરફાર છે, આપણે પોતે તો વધાર્યું નથી. તો પર્યાવરણીય ફેરફાર સામે આપણે શું દર્શાવ્યું? તો કે એક પ્રકારનું અનુકૂલન દર્શાવ્યું. શું દર્શાવી દીધું? અનુકૂલન દર્શાવ્યું. એટલે કે દરેક સજીવ, કોઈ પણ સજીવ જે છે એ અજૈવિક કારક સામે પ્રતિક્રિયા સ્વરૂપે કંઈક ને કંઈક માત્રામાં અનુકૂલન દર્શાવે છે. એની અંદર
અમુક સજીવો એવા છે કે જે અનુકૂલન દર્શાવી શકે છે, અમુક સજીવ એવા છે કે જે અનુકૂલન નથી દર્શાવતા, અને અમુક સજીવ એવા છે કે જે અમુક હદ સુધી અનુકૂલનો દર્શાવી શકે છે. એ ત્રણે ત્રણ પ્રકારના સજીવોને આપણે ગ્રાફ સ્વરૂપે જોવાના છે, જે ગઈકાલે શાંતિથી આપણે સમજીશું અને જોઈશું. આજે આટલું રાખી છે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.